ક્યાંય શાંત પામતું નથી સદગુરુના શબ્દ સિવાય. આ સંસારમાં જેને ત્રીજા નાદમાંથી સદગુરુનો શબ્દ સંભળાય, ચાર કોષ મોટી ને સાતમા કોષમાં જેની સુરતા શબ્દના સાંભળે, બરાબર સાંભળજો. જે આ જગતમાં અંતર્મુખ થયા, જે પોતે પોતાના મનમાં જોવા મળ્યા છે, એના માટે આ સત્સંગ. સદગુરુ તમારો દેહ રૂપે બાર, એની બે આંખ્યું છે, તમારે બે આંખ્યું છે. આ ચાર આંખ્યુંથી એને જોવાય. બહારનો ઘા, અંતરમાં 8 આંખ્યું. સાંભળો, આ મોજમાં રાજકોટ બહુ ગણકડી ગયું. હું રાજકોટ ગયો, એ કીધું જવા દેની ન્યાય 11 શરૂ કરી ઉજવવી. શિષ્ય સમાજનો બહુ ભાવ હતો. મને કે આવો ગયા. આયા હતો તો આયા બધા વાહન છે, દાદા કરો, આયા આરામ નહીં થાય. મેં કીધું આખરી યાર રાજકોટ ગયા પછી આરામ છે, જો આરામ કરે તો આરામી આરામ. જાગ્યા પછી તો 16 વાત એટલે ભાગવાન બનવું પડે, બીજું કાંઈ. સુઈ ગયા હોય તો લૂંટાઈ, જાગ્યા પછી આરામ કરાય. બહુ સાંભળજો શાંતિ. નકર આ મનુડો માં સત્સંગમાં બેઠો છે ને તોય વાતો કરાય છે. ક્યાં બાંધી લે? કારણ કે આ તો અંતરમાંથી સુરતા જયારે ઉપડે એ જ આ ગ્રહણ કરે. બહુ ઊંડો સત્સંગ નહીં લઉં, થોડો 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 થોડો. થોડું થોડું જે આ જીવાત્માને 42 પ્રકારના બંધન લાગ્યા. 7 મહિના અને 13મે દિવસે જે અંદરથી સુરનાથ થતા હતા, ત્યાં બાળકને અંદર 24 સૂરો વાગે. અંદર 24 પ્રકારના સૂર વાગે. આ અલૌકિક રમત છે. આ સૂર અંદરથી ઉત્પન્ન કરે. એ ઉત્પન્ન કરનાર અકલ ઘર છે. અકલ ઘરમાંથી આ 24 સૂરો એને પણ થાય. જેને આખું વિશ્વ ધર્મ કઈ સુખી થવા મથી ધર્મ પાળી સુખી થાય, એ ત્યાંથી ઉત્પન્ન થાય. ધર્મ ત્યાંથી. આ અજબ લીલા. સરોવરની શાંતિ ઉત્પન્ન થાય. બ્રહ્મનાદ ઉત્પન્ન કરે. 9 સરોવરની નાભીમાંથી ઉત્પન્ન થાય. 15 રણુકાર થાય છે. 16મી આ શાન સુરતા. 16મી સુરતા જયારે આ બ્રહ્મનાદમાં થાય ત્યારે ત્યાંથી આ અકળ કિલ્લાના અવતારો થાય. 16 કળામાં જે સમજ્યા છે જગતમાં સુખી થયા. અંતર જ્ઞાન. આ તો જો વહેલા ઉઠીને બેસતા હોય તો સમજ્યા ને? ધ્યાનમાં બેસતા હોય એનું કામ. ધ્યાન તો રાખતા હોય કે ગોદડું ખાઈ ગયું નથી, ગોડી લો. એનું આમાં કામ નથી.
તમે તો ઠીક થોડા સમય ત્યાં મળ્યા છો એટલે બહુ ટેવ ન પડી, પણ અમારા સાથીદાર તો સોનાના નળિયા થાય તો જ. આજે અમારા ખુશીબેન ને કહેતો હતો કે હવે આ બ્રહ્મનાથ લગાડવા હું તમારા કુળમાં પેદા થયો, મારા વયસમાં તમે આવ્યા ને હજી તમારા મન કા બહાર ફરશે. જેને ઘટમાં ગોળામાં ગંગાજી ઉભરાય એ જગતમાં કઈ ગટરૂમાં લેવા જાય. સુંદર મજાના રણુકાર જો સાંભળી જાય, મનુડો એમાં ગળી જાય ને તો એમાંથી જ ગંગા ઉત્પન્ન થાય. પાણીના લોટા ભરે ગંગા પાવન ન થાય, ગંગા આપણે પાવન ન થાય, ત્યાં તો લાટ માઇકતા રમે તો એ માણાનો અવતાર નથી મળતો. આ ઘટમાં ગંગા, જે ગંગાથી પાપી પાવન થઈ જાય, જા બેટા મટી જાઓ. આટલી જ ગંગા જો નાભી શુક્ર માંથી રણુકાર શબ્દ સુધી કહેવામાં આવે તો હમો રોતો રોતો દાંત ગાંઠતો થઈ જાય. આ ગંગાથી પાપ ધોવાય. પણ આ મન જયારે સુરતા બની 16 નાદ ની અંદર લીન બને, સાંભળજો, ત્યારે આ વસ્તુ બને છે. ત્યાં લગી તો બધી આ મન મનાવાની વાતો છે. ગોર મહારાજ આવ્યા, અમે હવન કર્યું, બધું સુવાહ થઈ ગયું, પાપ રહ્યું બાકી, બધું ગયું બધું. ગોર મહારાજ આવ્યા, અમને પિતૃ નડતા સપ્તાહ કરી છે. સુખ થઈ ગયા, રૂપિયા વૈયા ગયા, અતિ દિશા રહી. નહીં ઉદ્ધાર થાય આમાં. આ જગત ની માલિકુર મનુષ્ય અવતાર મળ્યા પછી જેને બ્રહ્મમાં નિષ્ઠા છે, જેને બ્રહ્મ એટલે પરમાત્મામાં જેનું મન નક્કી થઈને સમાનું છે, એવા એમાંથી પાછા આવે છે. જેમ 6 પાટની કુકરી પાકી માલિકમાંથી આવે, ગાડા ભાડા બધાને ધબકાવીને હડકા કરી નાખે, એમ અવતાર લઈને આવે છે. એને ક્ષણે જાય તો પાર ઉતરી નહીં, આ જગતમાં પત્તો લાગે એવું નથી. નવખંડની માલિકો કરોડો માણસો આમાં મથે. મંથન તો સારું, તમને એમ થાય કે અમારા ઘરમાં શાંતિ નથી, સપ્તાહ કરી કે હવન કરી, ગોળ મહારાજ ને બોલાવો. ગોળ મહારાજ હજી શંકર ની પૂજા કરવા જતા હોય, તમારી શંકર પાછું કોક નું ધ્યાન ધરતું હોય, આમાં કોણ હલે મારે. બહુ આ સત્સંગ ઉછોદાર. તમને એમ થાય કે આવી વાત કરે છે. આ તો જેને સત્સંગ કરી અંતરનાદમાં જેને જાગવું છે ને, પાટલા ખોવાય જાય, છોકરા હોના પાટલા હોનાના જડી જાય, રાજી થઈ જાય, એ તો બધા ઝોલા થાય. એક જો જગતમાં નિંદ્રા પારકી બાઈ આપણા ઘરમાં એને આકલ મારીને કાઢી ન આવતા હોય તો જગતમાં બીજું હું કરી શકે આ જીવડા? નિંદ્રા કુંભકર્ણના ઘરવાળે અક્કલ ન હોય એને રાખે. તમને નથી કેતો અમારા સભ્યો કે માથે ઓઢી લેતા રહે. આવો સારો મનુષ્ય જન્મ મળે
અને પ્રગટ તમારી હામા દીકરે બત્રી દાંત ખોલીને બ્રહ્મનાદનો અનુભવ કરાવેવા ગુરુ મળ્યા પછી હજી જો આખું વિચારતી હોય તો જાઓ તમારે કરોડો જન્મ ભટક્યા કરો આ જગતમાં, ત્યારે આનો એક તાર નથી થતો. જગાડવા માટે ઓલો 24 કલાક પડકારા મારી તમારા રૂપરંગ જોવે તો એની ક્યાંય સુરતા અડતી નથી. આ દુનિયાના ભૌતિક પદાર્થોના શરણમાં આવે તો એની સુરતા લીન નથી બનતી. તમારી 10મી નાભીની મણિકોર જે પ્રણવનાદ પડ્યો છે એમાંથી જ્યાં મન ઉપીર મનમાં હજારો જાતના પાપના તરંગો થાય એને કાઢવા સદગુરુ મથી રહ્યા. આ જેવા તેવાનું કામ નથી. આ ન્યા સુધી લાઈનમાં આપણા માર્ગમાં પડ્યા. એ તો સદગુરુનો શબ્દ લઈને અંતરમાં ઉતરી ગયા અને એક ને હદ બનાવીને છોડાવ્યા, ધોકા લઈને બહાર કાઢ્યા હોય અને ગાયકના ખોખનો માલ લઈને આવ્યો ખખેરી લીધા હોય એનું કામ છે. જગત છે આ, અંદર રમવાનું, બહાર નહીં. બહાર નો રમાય. હું રાજકોટ ગયો તો ડોક્ટર સાહેબ વાતો ચર્ચા કરતો, તમને બધા પ્રેમ થાય તો હું ગયો, મને કઈ જરૂર નથી. ત્યાં મોજ આવી, એની યારે ચર્ચા કરી, એ ખુશી થઈ ગયા. સત્સંગમાં આવ્યું અમે દવાખાના. મેં ત્યાં જઈને કીધું, મેં કીધું સાહેબ તમને આ લક્ષ્મી છે વિષ્ણુના ઘરવાળી દવાખાનું તમને ભરખી જા. આ વળગાર જબરો ભરક્યો. સવારથી હાલ લઈ કે ઉઠવું, દોડવું, ડોક્ટર દર્દી આવ્યા, પૈસા આવે, પછી બાયડી છોકરા લઈ જાય. આપણે તો મરી જાઉં તે સાહેબ હા હાથ પગ વિનાના કોરા હતા, મારી હમું જોઈ રહ્યા. મેં કીધું આ તમને ભરકી જા. યાદ રાખજો આજનો સત્સંગ બહુ ઊંચો થાય. પછી તો ઊંચો જાય ને, પછી લગ્ન થાય ને વળાવે ને પછી એના ગીત બહુ ઊંચા ગવાય. આજા જાતા હોય બહુ ઊંચા ગવાતા હોય, જાય તે વળી બીજા ગવાતા હોય. પંપા સરોવર આવે તે પાછા ઊંચા ગાય કે ઊંચે ઊંચે પગથી અમે સેડા નીચો રહી ગયો લાડડી રો બાપ કોડાર મલ અમે જીત્યા. આ જીતીને આવ્યા પછી તો કેવી કોક ને મોજો આવી છે મને ખબર. 7-8 લાખ રૂપિયા ભરે તો છૂટું નથી થતું. ગાય છે પણ એ પ્રમાણે અંતર્મુખ થયા. બહુ સરસ વાત સત્સંગ કરી. હા હાદી ભાષામાં કરું, બહુ હાદી ભાષામાં. કારણ કે હાથ મેં વૈજન તેજ મેં દિવસે બ્રહ્મનાદ સાંભળતો હતો. 8મો મહિનો માતાના ગર્ભમાં જવું, 8 પ્રકૃતિનું નાદ લઈને બ્રહ્મનાદ બધી લીન કરીને અને 9મા નાદમાં 9મા માસમાં જઈ 9 કળાનું જ્ઞાન પ્રગટ કરી પંચકોશને નાથી અવતાર તરીકે બહાર આવ્યો. જે જ્ઞાન હું માતાના કોઠામાં સાંભળતો, સાંભળજો અંતરમાંથી પ્રગટે તઈ પારા. માથે ગુરુની કૃપા વરસવી જોઈએ. ખેડૂતનો દીકરો ખેતરમાં કઈ આપમાં તો ન બી વાવવા જાય, એ પોતાના ખેતરમાં જ વાવે છે. પણ માથે વરસાદ વરસ્યા વરે તો ઈનું માગ ભોમાં દાટેલું આભમાં ઉપર ફાલ આવે. એમ માતાના કોઠામાંથી નીકળ્યા પછી બ્રહ્મનાદ આ જગતમાં જાય. આ અનુભવ છે. આમાં ખૂબ ગાળ્યા ગુરુના વાળ. આમાં નુગરાવનું કામ. સદગુરુના શબ્દ સિવાય જેનું જગતમાં ક્યાંય મન નથી જાતું એનું કામ છે.
આ વસ્તુ અંતર્મુખ લઈ અને અંતરના ઈશ્વરનો અનુભવ કરાવી, આ નાદ ધવની મોરલી સંભળાવી, એમાં મગ્ન બની પોતે બોલે છે પોતે સાંભળે છે, પોતે જોવે છે પોતે ખોવે છે. આ એક સદગુરુનો શબ્દ જ આ જીવાત્માને ભવસાગર તારે. બાકી આ જગતમાં કોઈ ઉપાય કરવાનો નથી. જેને સદગુરુના શબ્દમાં પ્રીતિ સોટી ગઈ, પ્રેમ લાગી ગયો, બહુ સરસ વર્ણન થયા કરે. બાકી ખોવાઈ ગયા બધા. કારણ કે સદગુરુ 24 નાદના ધવની ને બ્રહ્મનાદ માંથી અવાજ કાઢે, શિષ્યના બહાર કાઢીને શિષ્યના કાનમાં દઈ નાભી ચક્રમાં કુંડલી નાદની નીચે રણુકારમાં જયારે આ જીવન શબ્દને અથડાય છે, પછી એની અસલ લીલા ખુલે. આ 4 વેદમાં વર્ણન નથી આવતું, આ ખુદ પોતાને જોવું પડે. અંદર જોવાનું પોતાને છે. કંઠમાં એ શબ્દ આવે છે અને શબ્દ જીવની ચોટી ઉપર આવીને સ્વરમાં આવે છે, તે વિચારમાં આવે અને વિચારમાંથી એના કર્તવ્યમાં આવે ત્યારે વેદ લખાણા, એ કંઠથી આય સુધી લખાણા. અહીંથી આ રમત તો સદગુરુ મળે ને જોવાય છે, 4 વેદમાં નહીં ધરે. વેદ તો ના પારે નેતિ નેતિ. હજી અહીંથી આગું કઈક છે. કદાચ કોઈ વેદ સુધીની વાતો કરતો હોય, કદાચ પંચમ સૂક્ષ્મ નાદ વેદ ભણતો હોય, 9 ભાગ પૃથ્વીના, 5 ભાગ વાયુનો, જળનો, 5 ખેતીનો, 5 તેના 10 પોષાતા આવે, 5 ભાગના 50 ભાગ થઈ આ પિંડનો લોસો બંધાતો હોય. એમાં પ્રાણ નાદ ધવની રણુકાર ને અકાર, મકાર ને ઉકાર, શબ્દ નાદ ને સાર, આ સૂક્ષ્મ ભેદ નો ખોલી નાખે કોઈ બાર. આ અંતરમાંથી ખુલે. ક્યાંય ભટકોમાં જગતમાં તમે તમારા મનની માલિકુર ખોવાઈ જાઓ. સદગુરુના શબ્દને લઈને દેહ લીલા ભલે ગમે એ થાય, બહારના રમકડા ભલે ભાંગે તૂટે, પણ તમારો આનંદ ન લાવા. મરે કોઈ જન્મે, કોઈ રોવે કોઈ જોવે, કોઈ રોગી કોઈ ભોગી, કોઈ દુખી કોઈ સુખિયા, સંસાર હાલે હાલવા. અંતર નાદમાં વયા જાઓ. 12 ઘાટ થાય બધા. બહુ સત્સંગ, કારણ કે આ અભ્યાસ વિના અંતરમાં ઉતરે એવું નથી. હું જોઉં છું આ સાધુ સમાજ ભૂલો પડ્યો, પોતાના અંતરના શબ્દોનો અવાજ મૂકીને જગતમાં ગોતે. અંતરમાં ક્યાંય નહીં. જ્યાં બેહો ત્યાં તમારો સાહેબ હાજર. સંસારમાં બેહો તોય ભલે અને સુલા પાસે બેહો તોય ભલે, ત્યાં ઈનો હાજર. કોઈ સમર્થ સદગુરુનો શબ્દ લઈને માં મથો. જે શબ્દ તમને સદગુરુએ આપ્યો, એ સદગુરુ જ્યાં બેહો ત્યાં તમારી હાજર ઉભો જ. તું એમાં એક થઈ જાય એટલે એકનો બેન, બેનો પાછો એકનો એક. જો આ રમત આવડી જાય તો આ જગતમાં બેડો પાર થઈ જાય. પણ આ જ્ઞાન બહુ પસંદ. એક અંતરમાંથી આજે 44 નાદ વાગી રહ્યા છે, એમાં એક નાદ તો બહાર વગાડ. આગળ વગાડું તા તમે ઢોલો. એક નાદનો 24મો છેડો. એક નાદમાંથી તો 24 અવતાર થયા. સાંભળો આ સત્સંગ, જેને 24 અવતારો કહેવાય. 24 અવતારો ગુરુના શબ્દમાં રહ્યા. 24 બીજા 24 થયા એટલે કેટલા થયા?
48 થયા. 4 પ્રકારનો સ્વર ભેળવો સંસાર આ 52ની બારખડી મારેમાં, તો એને 53મું જ્ઞાન ન પ્રાપ્ત. એ ખોટું આવી ગયા. અવતારોની માલિકો બ્રહ્મા થયા, વિષ્ણુ થયા, શિવ થયા, પરશુરામ 24 થયા. 24 મોકળા, 24 હજી બંધાણા. પોતાનામાંથી થયેલી માયા બ્રહ્મા વિષ્ણુ ને શિવેની પત્નીઓ એ સતી અંશોયા એ મહાસતી તમારા કરતા નારદના ધંધા, તો કે એની પરીક્ષા કરો. આને સતી અંશોયાએ બ્રહ્મનાદ ગુરુના રણુકારમાંથી ત્રીજી ધવનીમાંથી શબ્દનાદનો અવાજ કાઢી અને આમ કરી અને 5મો દળનાદને ઉત્પન્ન કરી આમ કરી કે જે બ્રહ્મા વિષ્ણુ શ્રી જગતમાં બાળક છે એની પાસે રમવા મળ્યા. અવતારો અહીં બંધાઈ ગયા. દુનિયા આને પૂજવા ગઈ, અહીંયા બંધાઈ ગયા. જે બ્રહ્મા કેવા વિશ્વને ઉત્પન્ન કરે, વિશ્વને બ્રહ્મા નારી પુરુષો ઉત્પન્ન કરે, તો એક નારી એને બાળક બનાવી દીધા. આ અદબ લીલા ગુરુના બાળકોમાં એ વાત આજ સાંભળો કેમ બને છે. જે 3 દેવીઓને તમે પૂજવા જાઓ, પાર્વતીને, શિખરને, લક્ષ્મીને, લક્ષ્મીની વાત આખી દુનિયા જોડે. હું તમે બધા ગણાય ને આપણે થાકી ગયા પણ કોઈની નહોતી. બાપો બહુ થોડી ભેરે કરે, છોકરો જુગાર રમે કા દારૂ પીવે. કેમ આ થાય? કોકના બાપ ધબધબાવી લક્ષ્મી લે પછી એના છોકરાની ભોજ બોલે, તેના તળિયા ખાલી. આ કોઈને હાથમાં આવવા દે? આ બહુ મતતા ને. સદગુરુના શબ્દમાં મધ્યો, નકર ધોળવી ના મારી નાખશે તમને. જો સદગુરુના શબ્દમાં રહ્યો એની જરૂર છે, પણ તમારી પાસે આવ્યા કરશે લટુડી પટુડી થઈ છે. નકર ધ્યાન રાખજો તમને નાચઈ. જો આ રણુકારના નાદમાં લીન થઈ જાઓ, સદગુરુના શબ્દમાં મનને લગાડી, સદગુરુના શબ્દમાં જ્યારે મન નથી જાતું ત્યાં સુધી સુર સંભળાતો નથી. એની સુરતા આંધળી. શબ્દના વિના સુરતા આંધળી. શબ્દ સદગુરુ પાસેથી મળે, આ દુનિયામાં બીજી ક્યાંય મળતો નથી. શબ્દ ગુરુના હૃદયમાંથી નીકળે એ તમારો સ્વામી છે, બીજો કોઈ સ્વામી નથી. એ અખંડ છે, બાકી બધા ખંડિત ને મરી જાય. બીજા તો કાળના કોળિયા, કર્મના ગુલામ છે. અખંડ સદગુરુનો શબ્દ બ્રહ્મ છે. વિશ્વ આખાનો સ્વામી આપ. બાકી ખંડિત થઈ જાય, એને રોતા નહીં કોઈ. જો આ પ્રાપ્ત થઈ જાય તો ગુરુ કૃપાથી, તમારે પુરુષાર્થથી વ્યાસ મુનિ ત્રિકુટી સુધી પૂજ્યા, મહાભારત અને વેદ લખ્યા. સુખદેવજી દેહ સુધી પૂજ્યા, ત્યાં શિવને જગતમાં શિષ્ય બનાવ્યા. શંકર સાદ્રનાથ સુધી ત્રિકુટીથી પર ગયા, તો પા ભાગના બ્રહ્માંડને દસાવ્યા. ઇતિ પર આખું બહુ આગળ લે. મોજ આવી હમણાં સત્સંગમાં. કોક ઉપર હારો મોહનતાળ કરતો હોય, સુગંધ આવી તો આપણા મોઢામાં પાણી આવે.
બાકી આપણે કરીને ખાધો હોય તો મજા બીજી આવે ને. આ સંસારમાં આવી વાતો સાંભળીએ તો આપણને જો આટલો આનંદ આવતો હોય તો એ સ્વરૂપ બની ગયા પછી શું થતું હોય છે? એ આનંદની હું વર્ણન કરું? હું એકલો બેઠો બેઠો દાંત કરું. મારું નામ તો કાળિયો છે, તમને ખબર છે. એમાં કોકના મકાનમાં રહેવાય કે એનો કલર કાળિયો, પાછો ત્યાં કાળિયો કૂતરો અને ત્રણ ભેળા. જો આમ છોટ્યા તો વળી જાય ની વેળા આવો કેવડો રાત તો કઈક વેર કરે. હું ખાટલા બેઠો બેઠો જે કરું ઈ લીલાઓ રાતે બેઠો બેઠો કરું. મને પણ મોજ આવે. અમારા નાયક તો હુઈ જાય વેર કાઢે પાસે. તમે જોજો અત્યારે ધોળા પગલા જેવા છે, સવારે તો જોવો તો મેલા તાવડી તળિયા જેવા. આ લીલા તમને ત્યાં દાદા આવી વાતો કરે, પણ આ વાતો આમાંથી કાઢી 7 મહિને ને 13મે દિવસે કાઢી સુમાળી નાદ હુદિયા જગતમાં નાદ બંસી વગાડી. સાધુ બ્રાહ્મણો સંન્યાસીઓ ઓલિયા ફકીરો દાતારો પીરો ને અવતારો એના મનની અંદર આ શબ્દ નાખવાનો. એ બંધાઈ ગયા. બહુ સુજ્ઞાન એ અંતરમાંથી કાઢે છે ને કોઈ પૂગે નહીં. આપ્યું ને તાપ્યું નો રે આપ કમાય હોય એવી. દાદા મેં રામાયણ વાંચી નાખી, કેટલા દી રે વાંચી નાખી દીધી, પણ અંતરમાંથી કાઢી હોય તો ખજાનો પણ કાઢવી બહુ કઠણ. કારણ કે મનોજ્ઞાન ઉભો રે હું કરું રે. આ દુનિયાની માલિકો કરોડો ઉપાય કરે, આ મન પોતાના સ્વરૂપમાં જાતું નથી સદગુરુના શબ્દ વિના. સદગુરુને આપણા શાસ્ત્રો પુરાણોને પુગાડવા હારું જેને મથ્યા છે એને બ્રહ્મ કીધું. બ્રહ્મ એટલે ભગવાન. એને વિષ્ણુ બ્રહ્મા કીધા. 24 નાદને ઉત્પન્ન કરે. એ પોતાનામાં સમાય, એનું નામ વિષ્ણુ છે, પોષણ કરે. પછી એને સમન્વય કરે છે શિવ. અને બ્રહ્મનાદમાં જે લીન બન્યા છે બ્રહ્મ સ્વરૂપ વિનાશ. આ 4 લીલાઓ અંદર થઈ રહી. 4 લીલાની અંદર 33 કોટ હાલે, જેને તમે દેવ તત્વ કહ્યું. એમાંથી તમારા જે શુદ્ધ વિચારો નીકળ્યા, મારે દેવીને પૂજા કરવાથી આ કોટમાંથી ચોથો રણુકાર નીકળે, મને માતાજી પ્રસન્ન થાય. આ વિચારો જે તમે નીકળ્યા છે એ તમારા અંતરમાંથી આવ્યા છે. માતાજી જગતમાં ક્યાંય બહાર નથી. તું જેના પેટમાંથી આવ્યો એ માં જીવતી હતી, તાજી હતી, એટલે ધાવણ ધાવીને મોટો થયો. જો ખોટામાં ગયો હોય તો તું કીધું મરી ગયો. બહુ માં સત્સંગ ઉછો લે, ક્યાંય મતતા નહીં. પ્રગટ જે વસ્તુ છે ને તમે નથી પકડતા, અને પદાર્થોમાં થોડો પ્રગટ કર્યું છે. ઘણા ને ઘેરે પધરામણી કરવા જાવ એટલે નજર કરું. ગોખલા બહુ ગમે મને. મારે આવીને પાછા મારી પૂજા કરતા ભરાને પધરામણી કરે, દાદાની આરતી ઉતારે પગે લાગે. મને એમ થાય કે આટલી બધી મહેનત કરે, જો આનું મન મારામાં આવે અને એ મનમાં જો મારા મનમાં ભરે ને પછી એના મનમાં જઈને મારું મન લઈને સંકલ્પ કરે તો કામ થાય.
પણ એને પાછી આડી મારી બોલ માતાજી બિહારી હવે હું એમાં કરું. એને આમાં આવવું હોય ને દગા ખાવાય. મન જ્યાં સુધી બીજે છે દેવીઓ દેવતાઓ અવતારો જે નાદમાંથી નીકળ્યા છે એના મૂળીએ જાઓ. કેરી ગોઠલી રસ પાંદડા દારૂ ફૂલ ફળ અને થળિયા એ મૂળમાંથી નીકળ્યા. મૂળમાં પાણી સીસો એટલે બધીએ ફૂગશે. પાંદડા માથે સારસ્યો તો થળિયા રહી જાય, દારૂ રહી જાય અને મૂળિયા રહી જાય, નહીં ફળ મળે. એ બધી બહાર નીકળેલી દારૂ છે. બહુ સત્સંગ હું ઝીણવટથી કરું. મન મર્યા મૂળમાં, મન જેનું મૂળમાં પૂગી ગયું. સોહમ પદ પોતે પોતે સાહેબ છો. તું પોતે સોહમ સાહેબ, અખંડ પદ નહીં વળે. પણ મૂળમાં ક્યાં એનું કામ છે? તારે પીછડે રખડે એનું કામ નથી આ જગતમાં. સોહમ પદ છે એવી અનગઢ પક્ષની